નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, પગાર વધારાને લઈને બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે। આખરે પગારમાં 24%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। આ કર્મચારીઓનો પગારમાં 24%નો વધારો કર્યો છે। 1 લાખની જગ્યાએ હવે 1.24 લાખ પગાર મળવાપાત્ર રહેશે। પેન્શન વધારીને 31,000 કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે સોમવારે પગારમાં 24%નો વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડી દીધું છે। આ મુજબ હાલના સભ્યોને હવે દર મહિને 1.24 લાખ રૂપિયાનો પગાર મળશે। પહેલા તેમને દર મહિને 1 લાખ રૂપિયા મળતા હતા। આ વધારો પોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ખર્ચ ફૂંકાવાનો સૂચકાંકના આધારે કરવામાં આવ્યો છે, એટલે કે વધેલો પગાર 1 એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવ્યો છે। દૈનિક ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે। દૈનિક ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે। દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે। ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન 25,000 રૂપિયા પ્રતિમાસથી વધારીને 31,000 રૂપિયા પ્રતિમાસ કરવામાં આવ્યું છે। 5 વર્ષથી વધુ સમય માટે સાંસદ રહેલા સભ્યોને આપવામાં આવતી વધારાની પેન્શન પણ 2,000 રૂપિયા પ્રતિમાસથી વધારીને 2,500 રૂપિયા પ્રતિમાસ કરવામાં આવી છે। ટૂંકમાં સાંસદોના પગારમાં 24%નો વધારો કરવામાં આવી રહ્યો છે, જેની માહિતી કેન્દ્ર સરકારે સોમવારે એટલે કે આજે જાહેરનામું બહાર પાડીને આપી છે। ધન્યવાદ।